નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ ત્રીજો, જેનું નામ છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે ઉપયોગી એવા મહત્વના જે પ્રશ્નો છે તે પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું અને તેના જવાબો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેના મદદથી આપણે આપણા તૈયારી માટે નવા વિડીયો છે તે પણ મળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે તે દરેક વિષયના આપણે આ ચેનલની અંદર વિડીયો મૂકીશું, જેથી આપને તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થશે. તો આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તેમજ વિદ્યાર્થી મિત્રો, જો આ પ્રશ્નોની તમે MCQ દ્વારા તૈયારી કરવા ઈચ્છતા હોય તો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપ આ પ્રશ્નોની ક્વિઝ રમી શકશો, જે આ પ્રકારે રમાશે. જેમાં આપ જ્ઞાન સાધના પસંદ કરશો એટલે ધોરણ બતાવશે, તેમાં ધોરણ 8 પસંદ કરશો એટલે તેના વિષયો બતાવશે, જેમાં તમે સામાજિક વિજ્ઞાન પસંદ કરશો તો તેના પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને MCQ ઉપર ક્લિક કરશો તો તમને 15 અને 25 નો ઓપ્શન મળશે, જેમાં તમે બંને ક્વિઝો રમી શકશો. વિદ્યાર્થી મિત્રો, દરેક વખતે તમને નવા પ્રશ્નો મળશે, તો આશા રાખું છું આપને તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થશે, એટલે ફરીને ગેમ રમજો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 3. પ્રશ્ન 1. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓમાં કોનો સમાવેશ કરી શકાય નહીં? જેના વિકલ્પો આ પ્રમાણે છે. તો આપણો જવાબ થશે વિકલ્પ A, બાલાજી વિશ્વનાથનો સમાવેશ તેમાં થઈ શકશે નહીં. પ્રશ્ન 2. સહાયકારી યોજનાનો જનક કોણ હતો? વિદ્યાર્થી મિત્રો, સહાયકારી યોજના છે તે લોર્ડ વેલેસ્લી દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી, માટે આપણો જવાબ થશે વિકલ્પ C, લોર્ડ વેલેસ્લી. ત્યાર પછીનો પ્રશ્ન 3. લોર્ડ ડેલહાઉસીએ કયા પેશવાનું પેન્શન બંધ કરી દીધું હતું? તો લોર્ડ ડેલહાઉસી છે તેણે B, નાના સાહેબ પેશવાનું પેન્શન છે તે બંધ કર્યું હતું. ચોથો પ્રશ્ન. અંગ્રેજોની જકાત નીતિથી સમાજનો કયો વર્ગ બરબાદ થઈ ગયો? તો જકાત નીતિના કારણે ભારતનો ખેડૂત વર્ગ છે તે બરબાદ થાય છે, માટે જવાબ આવશે વિકલ્પ A, ખેડૂત વર્ગ. પ્રશ્ન 5. નીચેના પૈકી કયા પાકોનું ઉત્પાદન ભારતના ખેડૂતોએ ફરજિયાત કરવું પડતું હતું? વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો છે તે ભારતના ખેડૂતો પાસે ફરજિયાત પાકોનું ઉત્પાદન કરાવતા, જેમાં કપાસ, ગળી અને રેશમનું ઉત્પાદન છે તે ફરજિયાત ખેડૂતોએ કરવું પડતું, માટે આપણો જવાબ થશે વિકલ્પ D. પાંચમો પ્રશ્ન. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણે ભાગ લીધો નહોતો? તો આપેલા વિકલ્પો છે તેમાં જોઈએ તો જે લોકો શિક્ષિત હતા એ શિક્ષિત લોકોએ આ સંગ્રામની અંદર ભાગ લીધો ન હતો, માટે આપણો જવાબ થશે વિકલ્પ C, શિક્ષિતોએ. સાતમો પ્રશ્ન. અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું? તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ સરકારે બ્રાઉન બેઝ જે જૂની રાઇફલ હતી તેની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ છે તે વાપરવાનો નિર્ણય કર્યો હતો, માટે આપણો જવાબ થશે વિકલ્પ A, એનફિલ્ડ. આઠમો પ્રશ્ન. સૌ પ્રથમ કયા પ્રાંતના સિપાહીઓએ એનફિલ્ડ રાઇફલ કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો? તો સૌ પ્રથમ બંગાળના જે સૈનિકો હતા તેણે આ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો હતો, માટે આપણો જવાબ થશે વિકલ્પ B. નવમો પ્રશ્ન. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા? તો સૌ પ્રથમ સૈનિકોમાંથી વિદ્રોહ કરતા મંગલ પાંડે છે તે શહીદ થાય છે, માટે આપણો જવાબ થશે વિકલ્પ A, મંગલ પાંડે. પ્રશ્ન 10. ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું? તો સંગ્રામનું મુખ્ય કેન્દ્ર છે તે દિલ્હીને બનાવવામાં આવે છે, માટે આપણો જવાબ થશે વિકલ્પ B, દિલ્હી. 11મો પ્રશ્ન. ઉત્તર ભારતના સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં કયા કેન્દ્રનો સમાવેશ થતો નથી? તો ઉત્તર ભારતના જે કેન્દ્રો છે તેમાં ગ્વાલિયરનો સમાવેશ થતો નથી, કારણ કે ગ્વાલિયર છે તે ઉત્તર ભારતમાં આવતું નથી, તે દક્ષિણ ભારતની અંદર આવે છે. 12મો પ્રશ્ન. લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું?
તો લખનૌની અંદર સંગ્રામનું નેતૃત્વ છે તે વિકલ્પ ડી બેગમ હઝરત મહાલ દ્વારા કરવામાં આવ્યું હતું. 13મો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી વયોવૃદ્ધ નેતા કોણ હતા? વયોવૃદ્ધ એટલે ઉંમરમાં મોટા હોય તેવા. તો રાજા કુંવરસિંહ છે તે સૌથી વયોવૃદ્ધ નેતા હતા કે જેઓ 70 વર્ષની ઉંમરે પણ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જોડાયા હતા. માટે જવાબ થશે આપણો વિકલ્પ એ કુંવરસિંહ. 14મો પ્રશ્ન, કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? તો કાનપુરની અંદર વિદ્યાર્થી મિત્રો નાના સાહેબ પેશવા છે તેણે સંગ્રામનું નેતૃત્વ લીધું હતું. માટે આપણો જવાબ થશે વિકલ્પ એ નાના સાહેબ પેશવા. 15મો પ્રશ્ન, ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો ગુજરાતની અંદર સંગ્રામનું નેતૃત્વ છે તે ગડબડદાસ મુખી દ્વારા કરવામાં આવ્યું હતું. માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી. 16મો પ્રશ્ન, ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી? તો આપેલા વિકલ્પો છે તેમાં જે વિકલ્પ બી કે સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજયો મેળવ્યા નહોતા તે કારણ ખરું નથી. 17મો પ્રશ્ન, ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું? તો સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ છે તે સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો, જેનો જવાબ થશે વિકલ્પ ડી. 18મો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય? તો તાત્કાલિક કારણ છે તે ચરબીવાળા કારતૂસોને ગણી શકીએ કે જેના કારણે સંગ્રામ છે તાત્કાલિક શરૂ થાય છે. તો માટે જવાબ થશે વિકલ્પ ડી. પ્રશ્ન 19, ઈસવીસન 1857ની ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો છે? તો વીડી સાવરકર દ્વારા તેને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવાય છે, જે વિનાયક દામોદર સાવરકર. માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી. 20મો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો કારણ કે? તો આપેલ પૈકી તમામ બાબતો છે તે તેને લાગુ પડે છે. શક્તિશાળી અને આધુનિક સૈન્ય હતું, તાર ટપાલ અને રેલવેની આધુનિક સેવા હતી અને ભારતમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી આપેલ પૈકી તમામ. 21મો પ્રશ્ન, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર. તો ખાલસા નીતિ છે તે ડેલહાઉસી દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી. માટે આપણો જવાબ થશે વિકલ્પ બી ડેલહાઉસી. 22મો પ્રશ્ન, એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? તો એનફિલ્ડ રાઇફલના કારતૂસ ઉપર ગાય અને ડુક્કરની ચરબી લગાડી હોય તેવું સૈનિકોને શંકા હતી. તો આપણો જવાબ થશે વિકલ્પ એ ગાય ડુક્કર. 23મો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી? તો તેની ખરી શરૂઆત છે તે 10મી મે 1857ના રોજ થઈ હતી. 24મો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી? તો તેની સૌપ્રથમ શરૂઆત છે તે ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવી, જ્યારે બરાકપુરની પ્રથમ ટુકડી છે તેણે મંગલ પાંડેની અધ્યક્ષતામાં વિરોધ કર્યો હતો અને ત્યાંથી સંગ્રામની શરૂઆત થઈ છે. 25મો પ્રશ્ન, મંગલ પાંડેએ સૌપ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? તો મંગલ પાંડે છે તેણે મેજર હ્યુસન છે તેની હત્યા કરી હતી. માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી મેજર હ્યુસનની. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ના જ્ઞાન સાધના પરીક્ષા માટે જે મહત્વના પ્રશ્નો હતા તે પ્રશ્નોના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નોના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ વિદ્યાર્થી મિત્રો, આપે કેટલી તૈયારી કરી છે તે જાણવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપ જ્ઞાન સાધનાને લગતી તમામ વિષયોની તૈયારી કરી શકશો અને તે પણ MCQ ક્વિઝ દ્વારા. આપ જેટલી વખત ક્વિઝ રમશો એટલી વખત આપને નવા પ્રશ્નો મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.